હેલો એવરીવન, સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં. તો જુઓ, મેં સરસ મજાના ગણપતિ માટીના બનાવી દીધા હતા 2 દિવસ પહેલાં. અને આજે વૃંદા કલર કરે છે. વૃંદાના મનપસંદ કલર આજે થઈ રહ્યા છે. એણે તકિયામાં સરસ મજાનો રેડ કલર કર્યો છે, ગણપતિ બાપાના ધોતિયાનો કલર ઓરેન્જ કર્યો છે, અને મુગટમાં તો એણે ઘણા બધા કલર નાખી દીધા છે. મોદક બનાવ્યા છે, મોદકનો કલર એણે યલો પસંદ કર્યો છે. મૂષકમાં કયો કરીશ બેટા તું? કારો કરીશ. કારો કરશે. હાથમાં શું છે? હાથમાં લાડુની પ્લેટ છે. લાડુની પ્લેટ છે. તો લાડુ મોતીચૂરના લાડુ બનાવે છે. મોતીચૂરના લાડવાનો કલર કરે છે ઓરેન્જ. તો ખૂબ સરસ રીતે અમારા ગણપતિ થઈ રહ્યા છે તૈયાર. કારણ કે અમે દર વર્ષે ગણપતિ દાદાને અમારા ઘરે મહેમાન તરીકે બોલાવીએ છીએ. ભાવભીનું સ્વાગત કરીને અમે વિસર્જન પણ કરીએ છીએ. જુઓ, ખૂબ સરસ કલર. વૃંદા પ્લેટનો કલર યલો કર્યો તો ઓરેન્જ દેખાય ને. બીજો કલર કર્યો હતો ડાર્કમાં. ડાર્ક સારો નતો લાગતો. યલો કરી દીધો. પછી લાડવાનો કલર ને લાડવા બતાવજો અમને. આ બાજુના ફેરે ગણપતિ એટલે સરસ ચોખ્ખા ફાઇન દેખાય, કારણ કે અજવાળું. જો દાંતનો કલર વ્હાઈટ કર્યો છે. હજુ આંખોનો રહ્યો છે વૃંદા? હા, હજુ બાકી છે. પહેલા હું આ નાની નાની ડિટેલ્સ કહી દઉં. થઈ ગયું આપણું રેડી. ઓહો, લાડવાનો કલર કરી દીધો છે. આંખોનો કલર. હેલ્પ કરું આંખોનો કલર કરવામાં કે નો? ઓકે. હું મા બાપાને જેવું તૈયાર કરીશ એવું એ ખુશી ખુશી આવશે મારા ઘરે. શું? હું જેવું પણ તૈયાર કરીશ બાપાને એ મારા ઘરે આવશે જ. હા, એ તો ભગવાન તો ભાવના ભૂખ્યા છે ને. ભગવાનને એવું કાંઈ ના હોય. મન ચોખ્ખું રાખીએ તો ભગવાન આવે. કારણ કે આપણા હિન્દુ સંસ્કૃતિમાં તો પથ્થર હોય ને, ખાલી પથ્થર કલર વગરનો, એને પણ આપણે તો ભગવાન માનીએ. તો કલર બલર કંઈ જરૂર ના હોય. આપણે તો કહેવાય છે કંકર એટલા શંકર. જેટલા પૃથ્વી પર કંકર છે ને એટલા શંકર છે. ખબર તને? ભગવાન શેના ભૂખ્યા છે? ભાવના. એકદમ નાઈસ કરજે. ને સરસ, વેરી નાઈસ. હજુ થોડી મોટી કરવું હોય તો રાખો. બસ. તો ઓલમોસ્ટ આપણા ગણપતિ દાદા સરસ મજાના થઈ ગયા છે તૈયાર. હવે રેડી છે ઘરમાં આવવા માટે કાલે. અને અમે બધું જ
એટલું સરસ બનાવ્યું છે કે બધું તમે ઉઠાવીને દરરોજ જુદી જુદી જગ્યાએ મૂકી શકો છો. બતાય તો મોદક છે બધા છૂટા પ્લેટમાં નહીં મૂક્યા અમે. પ્લેટ, પછી આ લાડુ આવો છે, તકિયા આવા છે, પછી ગણપતિ દાદા એવા છે, ચૂહુ મૂષકજી ચૂહુ અહીં છે. મૂસકજી, ઓકે મૂસકજી, સોરી હું ચૂહુ બોલી પણ એને શું કહેવાય? મૂષકજી હે મૂષકજી દર વર્ષે વૃંદા મને મદદ કરે છે ગણપતિ બનાવવામાં, ગણપતિને કલર કરવામાં. તો તમને આ વિડીયો કેવો લાગ્યો અવશ્ય જણાવજો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય ગણેશા.